નમસ્કાર મિત્રો, પાક ટુ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. આપણે આજે આવેલા છીએ રોયલ ગામમાં. રોયલ ગામના યુવાને એક હેલિકોપ્ટર બનાવેલું છે. પૂછીએ એનું નામ શું છે. મારું નામ ગાંગાણી સંજય ગોરધનભાઈ છે. મારા ગામનું નામ રોયલ છે. હવે કઈ રીતે તમે આ હેલિકોપ્ટર બનાવેલું છે જણાવો. આ હેલિકોપ્ટર લગભગ હું 3 વર્ષથી મહેનત કરતો. આમાં ઘણા એન્જિન પણ મેં ફેરવી જોયા, સ્પોર્ટ બાઇકનું, 4 વ્હીલનું, 2 વ્હીલનું. પણ અત્યારે સારું એન્જિન આવવાના કારણે આપણે સફળતા ઉપર પહોંચી ગયા છીએ. હવે તમને એવો વિચાર ક્યાંથી આવ્યો મારે હેલિકોપ્ટર બનાવવું છે એવો? હેલિકોપ્ટર જો કે મારે ઉડવાનું સપનું હતું, પરંતુ મને એવું લાગ્યું કે હું હેલિકોપ્ટર જાતે બનાવી શકું છું, તો મેં તે બનાવવાનું ચાલુ કરી દીધું અને અત્યારે આપણે ઘણું 80% આજુબાજુ બનાવી શકીએ છીએ. હવે સંજયભાઈ, તમે જણાવવામાં કયું કયું એન્જિન છે, કયા પાર્ટ લગેલા છે, જણાવજો ને. આ સ્પોર્ટ બાઇકનું એન્જિન આપણે નાખેલું છે. પછી અહીંથી ટેલ રોટરનો રેસો જાય છે અને પાછળ છે એ ટેલ રોટર છે અને આ મેઇન રોટર છે અને આ તેના કંટ્રોલર છે. આ કંટ્રોલર અને અહીંયા આરપીએમ અને પેટ્રોલની ટાંકી છે. હવે સંજયભાઈ, આ શું છે? બેટરી લગેલી છે એ બતાવો ને. આપણે સેલ મારવા માટે તે બેટરીનો યુઝ થાય છે. આમાં મિનિમમ તમારે કેટલો ખર્ચો થયેલો છે? આમાં મિનિમમ આપણે અત્યાર સુધીનો ગણવી તો 5 થી 7 લાખ રૂપિયાનું મેં રોકાણ કર્યું છે. તો આમાં તમને સફળતા મળશે? સફળતા અત્યારે મળી જ ગઈ છે, પરંતુ થોડુંક કંટ્રોલરનું કામ અધૂરું છે, તેના કારણે આપણે અત્યારે સ્થગિત છે કામ અને ટૂંક સમયમાં ઉડાન ભરશું આપણે. હવે આમાં તમારો પરિવારનો કેવો સપોર્ટ છે? આ હેલિકોપ્ટર બનાવ્યું તમે, આમાં તમારો પરિવારનો કેવો સપોર્ટ છે? પરિવારનો પૂરેપૂરો સપોર્ટ છે, તેના કારણે મને વધારે હોસલા મળે છે અને વધારે ઉત્સાહથી કામ કરી શકું છું. તો આ હેલિકોપ્ટર છે, આ કેટલા આવા બનાવેલા છે? એકવાર ફેલ થઈ ગયેલું તમે મને કલાક સમય પહેલાં કીધું. એકવાર નહીં, હું લગભગ 3 વાર ફેલ થયો છું આ હેલિકોપ્ટર બનાવવામાં, કારણ કે આપણી પાસે પૂરતા સામાન ન હોવાના કારણે આપણે ઘણીવાર ફેલ થતા હોઈએ છીએ. પણ મેં હાર નથી માની અને આ 4થું મોડલ ઊભું કર્યું છે અને આ ઉડાન પણ ભરે છે. 1 થી 1.5 ફૂટ જેટલું તો મેં ઉડાન ભરી છે આમાં અને આગળ આપણે ઊંચી ઉડાન ભરવા તૈયાર છીએ. હવે તો તમને વિચાર ક્યાંથી આવ્યો આ પહેલી વાર હવે બનાવવાનું હતું તારે? જ્યારે હું નાનો હતો ત્યારથી જ મને આ બધો શોખ હતો. તો મને લાગ્યું કે મારા માટે હેલિકોપ્ટર અઘરી વસ્તુ નથી, તો મેં બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. માટે સીટ આપેલી છે. આ છે ગિયર, જે સાઈડમાં પાછળ, રિવર્સ, આગળ, ફોરવર્ડ કરવા માટે ગિયર આપેલો છે. પછી અહીંયા જે મીટર આપેલું છે આરપીએમ મીટર છે. આ ક્લચ આપેલો છે. આ ટેલ રોટરનું સેટિંગ છે, જે હેલિકોપ્ટરને ફરવા નથી દેતું. અહીંયા પેટ્રોલની ટાંકી આપેલી છે. અહીંયા આપણે જોઈએ તો રેડિએટર છે એન્જિનનું, જે એન્જિનને હીટ પકડતા રોકે છે. અહીંયા સ્વેશ પ્લેટ લગેલી છે, તે હેલિકોપ્ટરને પૂરું કંટ્રોલ કરે છે. આ જે છે તે હેલિકોપ્ટરના બંને મેઇન પાંખડા છે. પછી અહીંયાથી એન્જિનમાંથી ટેલ રોટરના 2 રેસા જાય છે. આ જે પાછળ પંખો લાગેલો છે તેને ટેલ રોટર બોલે છે. આ હેલિકોપ્ટરને કંટ્રોલ રાખે છે. માટે સીટ આપેલી છે. પછી અહીંયા આપણે હેલિકોપ્ટરનો જે ગિયર બોલે, જે કંટ્રોલર, તે આ કંટ્રોલર છે. અહીંયા આરપીએમ મીટર આપેલું છે. આ જે છે એ ક્લચ છે. અહીંયા ટેલ રોટરનો કંટ્રોલર. હવે એરોપ્લેનની અમારે આ ભાઈ સંજયભાઈ, મારું નામ છે મંગાભાઈ નારાયણભાઈ ચૌહાણ, તળાજા તાલુકો, જિલ્લો ભાવનગર અને રોયલ ગામ. મારે સંજયભાઈ તો ઘણા સમયથી 2 થી 3 વર્ષથી સારામાં સારી મહેનત કરે છે. પછી નોકો અલંગથી છે, તળાજાથી છે, સુરતથી છે, એવા પાર્ટનર બધા ભેગા કરી અને જોડાણ કર્યું છે. જોડાણ કર્યા પછી અત્યારે એરોપ્લેન બસ કમ્પ્લીટ થઈ ગયું છે અને ઉડવાની 2 થી 2.5 ફૂટ ઉડાણે પણ કર્યું છે. પછી આમાં કોઈ કીધેલું ગામમાં આથી કામ નહીં થાય એવું કોઈ કીધેલું? હવે એમાં તો એવું છે કે ગામમાં ઘણા માણસો એવું કીધું કે ભાઈ છોકરો નાનો કહેવાય, બુદ્ધિ પ્રમાણમાં નથી ને નહીં થાય ને, એવી થોડીક હસ્તી મસ્તી કરતા. પણ એના કુદરતની ને એની માવતરની ને બધાની જાયભોની, ગામજનોની, ધરતીની દયાથી એને ખૂબ સારામાં સારું મળ્યું. કોઈ ના પડેલ ગામમાં આવું ન કરાય? હા, એવી 1-2 જણોએ વાત કરેલી કે ભાઈ આ તું રહેવા દે, ન થાય.
એવું કરેલું. હા એવી બીજી કઈ વાત કરેલી આ હેલિકોપ્ટર નહીં ઉડે તારું કામ નહીં? હા એવી વાત તો ગામમાં તો એવી થોડી ઘણી નાની મોટી વાત થતી, પણ અમારે આ સંજયભાઈ એટલે બધા જીગરવાળા માણસ છે કે ભાઈ કોઈ સંજોગોમાં મારે કરવું છે, એટલે એનું સફળ કામ શું છે. તમારા મનમાં હતું આ થાય આ હેલિકોપ્ટર બની છે એમ? હવે મારા મગજમાં એની અંદર ભાઈ આ જે છોકરો એટલી બધી મહેનત કરે છે પણ નહીં થાય એવું મગજને 50% અમને એવું લાગતું, પણ અત્યારે તો ખૂબ ગર્વ લેવા જેવી વાત છે અને સંજયભાઈનું બહુ કામ સારું છે. તમારા પરિવારમાં કોઈ એમ કીધેલું આ હેલિકોપ્ટર બની જાય પરિવારનું support નહીં કોઈ? નહીં 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 કોઈ ન કહેતા એ થાય જ નહીં એવું ઘણો માણસો એવું કહેતા એમ. તો આમાં કઈ સેટને કઈ અનુભવ હતો? સંજયભાઈને કઈ અનુભવ હતો નહીં નહીં પહેલાંનો કોઈ વસ્તુનો કાંઈ અનુભવ છે જ નહીં. પછી એના કુટુંબમાં કે કોઈ ગામના અંદર કે કોઈ એવો ભાઈબંધ એવો કોઈ છે નહીં, પોતાના મગજ પ્રમાણે જ તેજા કર્યું. તો મિનિમમ કેટલો ખર્ચો કરી નાખેલો હેલિકોપ્ટર બનાવવામાં 3 વર્ષમાં? હવે મિનિમમ 7 થી 8 લાખ રૂપિયા જેવો અંદાજિત ખર્ચ ગણાય. અને સફળતા મળશે કે નહીં મળે તમારા અંદર? મળી જાય, સફળતા 100% મળી જાય.